આજે સોમનાથના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ મોદી ના સ્વાગતમાં અમે બધા રાસ રમશું, આહિરનો પહેરવાશ પહેરીને. જય સોમનાથ. આજે સોમનાથના સાનિધ્યમાં મહારાસ ઉજવાય છે. નરેન્દ્રભાઈ મોદી આવે છે અને આ સોમનાથ 1000 વર્ષ પહેલા ખંડિત થયેલ હતું અને આજે સોમનાથની સ્થાપના કરવામાં આવી હતી. અને પછી આજે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી એટલે એના માટે એટલો ઉત્સવ થઈ રહ્યો છે અમને સોમનાથમાં કે અમે અહીંયા મહારાણી રાસ કરી રહ્યા છે. કાલે 1000 આહિરાણીઓ સોમનાથના સાનિધ્ય મહારાસ કરી રહ્યા છે. તો કાલે 1000 આહિરાણીઓ એ મહારાસ કરવાના છે. જે અમે દ્વારકામાં જેમ રમ્યા એવી જ રીતે અહીંયા સોમનાથમાં પણ રમવાના છે. જે હજારો વર્ષો પહેલા 120 આહિરાણી જે રજવાડીમાં રાસ રમ્યા હતા એવી જ રીતના અમે લોકો પણ અહીંયા સોમનાથમાં કાલે રાસ કરવાના છે ને અત્યારે એની ડેમો કરવા આવ્યા છે. અહીંયા મોદી સાહેબનું આગમન આજે સાંજે થઈ જવાનું છે અહીંયા, અને એક આખું ધાર્મિક ઉત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છે. 1000 વર્ષની ઇતિહાસની ગાથા આપણે ગાવા જઈ રહ્યા છે. ભોળિયાનાથના આશીર્વાદ લેવા માટે જ્યારે મોદી સાહેબ આજે પધારી રહ્યા હોય ત્યારે અમે આહીરો પણ, અમારી આહીરોની અમારી બહેનો, અમારી માતાઓ, દીકરીઓ પણ એમાં પાછળ ના રહીએ અને અમારા ઓરિજિનલ પહેરવેશમાં દાગીનાઓ સાથે આજે આ તો ખાલી 100 દીકરીઓ આવી છે. આવતીકાલે 1000 દીકરીઓ અહીંયા મોદી સાહેબનું સ્વાગત કરવા માટે અને દાદાને આરાધના કરવા માટે આહિરાણીઓ પણ આવતીકાલે અહીંયા સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ભગવાન ભોળિયાનાથને પણ આરાધના કરશે. વિશ્વ શાંતિ માટે, સૌના કલ્યાણ.